ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારે ચા નાસ્તો બ્રશ કરીને આવી જઈશું ઇલુવાના ઘેર. અને ઇલુ દેખાણો નથી ને ઘેર આવીને પૂછ્યું એટલે ખબર પડી કે ઇલુ જો હશે કાલનો નહીં, હા કાલનો એના મામાના ઘેર ધરાબ, બરાબર. એટલે એમને કોક હતું ગરબા કે એવું બધું, એટલે જ્યાં હેવાનું બે એ મમ્મી હંગાત. હવે વધી છે એકલી પીયુ એના મામાને ઘેર જઈને આવી. હવે ઇલુ ગયો અને પીયુ આવી છે પૈસા લઈને દુકાને. જો કે મારા ઉપર એને વિશ્વાસ ના આવ્યો એટલે કાચી જોડેથી પૈસા લઈને આવી. કને આલ્યા પૈસા? હા ઉડે કને આલ્યા પૈસા? કને આલ્યા? હું લે આવું હું થયું ક્યાં તો ખરા બોલતી નહીં. આરા લે લે જીવડો, પૈસાનો જીવડો. લે દુકાન હેડ દુકાન મને લઈ જાઓ. હું આવું? હા ઉડે હું આવું. લેડ હું આવું. મને મમલી આવ. ચપ્પલ પહેરવા પડશે. ચપ્પલ પહેર્યા વગર તો જઈ નાખીને પાસે. હવે નાઈ પહેરવા હોય ને જવું હોય તો આ જોડે દુકાન છે અને હવે આવા ચપ્પલ પહેરવાના હતા. ચપ્પલ નહીં પહેરે ગંધા તો નાઈ દે જીવાડા નહીં હારા નહીં નાઈ દે લે ચપ્પલ પહેર્યા વગર હેડ આપણે ચપ્પલ લઈને બેઠે એવું કરવાનું. મારે ટાઈમ બગાડવાનો આટલો બધો. પહેર જા હાથે, હું નહીં પહેરાવ. તો અમારે છે ને ઘણા ખરાને આજ પૂનમ મોની છે, ઘણા ખરાને કાલ પૂનમ મોની છે, બરાબર. પણ જે હોય અને આપણે કીધું હતું કે પૂનમના દિવસે આપણે કૃષ્ણ ભગવાન માટે વ્હાઈટ કપડાં કપડાં ના કહેવાય, વ્હાઈટ વાઘા લાવ્યા હતા. તો કૃષ્ણ ભગવાનના સવારે હવે તૈયાર કરી દીધા છે. તો જો હું બતાવું, જો વ્હાઈટ વાઘામાં અમારે ખાલી હવે કૃષ્ણ ભગવાનને પેલી બેઠક આવે ને, બેઠક લાવવાની બાકી છે. લાલ કલરની આવે ને સિંહાસન જેવું, એવું લાવવા બાકી છે ખાલી. જોઈ લો, હાર નવો છે, મુગટ વાઘા, બરાબર. તો આ પૂનમ હતી એટલે વ્હાઈટ આપણે પહેરાયા, બાપુએ કીધું હતું એટલે બરાબર. અને બીજી ખાસ વાત કે આજે છે અમારા ભૂપતજીની દીકરી શ્રદ્ધાનો બર્થડે. તો હું અહીંયા ઘેર જઈને હું વિશ કરતા આવું. એમ ઘેર જઈને જ વિશ કરું. જયજી આ બેઠી આ રમણ ફોન જોવા ને હાલ લઈ જવાનું. હા હેપી બર્થડે. ઓમ હેપી બર્થડે. પેલા છે જે આવું બોલાય. જે તું કહેજે હેપી બર્થડે. જે તું કહેજે હેપી બર્થડે. થોડો તને તમારા બર્થડે પર થોડું ગીત ગાઈ નાખો તમે. તો બર્થડે ઉપર ગાવું પણ હતા ને, બધા છોકરા બર્થડે ઉપર ગોય. જલ્દી હડો સ્ટાર્ટ. હેપી બર્થડે વાળું ગઈ નાખે. હેપી બર્થડે ટુ યુ એવું એમની ગીત. હેપી બર્થડે ટુ યુ. A few moments later. તો જય માતાજી મિત્રો, આપણે સવારે વિડીયો ચાલુ કર્યો હતો. એ પછી ખબર છે કે હું હમણાં કોમમાં હતો અને તમને બધાને બહુ વેઇટિંગ કરાવ્યું કે અમે નવું શું લાવી રહ્યા છીએ. સવારે એક કટ લીધો હતો, એના પછી કોમમાં લાગેલો હતો કારણ કે કરવાનું હતું અમારે ઓપનિંગ. એટલે બધું ભેગું કરવાનું હતું, ગોઠવવાનું હતું, સેટઅપ તૈયાર કરવાનો હતો. એટલે વ્લોગ આગળ બનાવ્યો નહોતો. પણ રાતના લગભગ હવે 2 વાગ્યા છે ને 2 વાગે બધું કોમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો ઘણું ખરું થોડું બાકી પડ્યું ડેકોરેશનનું, પણ એ હવે સવારે કરવાનું છે, બરાબર. તો સેટઅપ અમારો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને અમે નવું લઈને આવી રહ્યા છીએ એસબી ટોયઝ. ઘણા ટાઈમથી મેં કહેતા નહોતા કારણ કે મારે ડાયરેક્ટ બતાવવું હતું, બરાબર. તો જોઈ લો, ડાયરેક્ટ હું તમને બતાવી દઉં. જોઈ લો, એસબી ટોયઝ હરિભા ચાય પાર્લરની બાજુમાં એસબી શોપિંગના કમ્પ્લીટ નેચે. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત બનાવ્યું, એક નંબર એસબી ટોયઝ. આપણું નવું સાહસ એસબી ટોયઝ. તો હું બતાવી દઉં, દરેક પ્રકારના રમકડા મળશે અમારે ત્યાં. અને દિલા શું કહેવાય લે? ટીંગલીઓ જો જંગલી પ્રાણીઓ. આ દિલા જેવા જંગલી પ્રાણીઓ. અને આ તો જો બધા વિડીયો જોઈ જશે. અમથી ટેન્ટ કરીને આવે. હા ટેબલ ઉપર મેળવા માટે બરાબર. ને આ બધી ટીંગલીઓ છે ને આ ઢોલ છે. ઢોલ ને નગારો. નગારોનું ઈલુ ને બહુ પસંદ છે આ વસ્તુ. તો જો આ બધી ગાડીઓ
અરે આ ત્રણ આ Range રોબોટ Rover પડી હવે રિક્ષાઓ, પછી આ બાજુ બતાવું આ મકા દડા બેટ નો આખો સેટ, બેટનો આખો setup તમારે ક્રિકેટ નો આખો સેટ, બાસ્કેટબોલ નો સેટ. નાનાથી મોડીને મોટા બેટ સુધી તમને મળી રહે. હોય છે. પહેલા તો જો બતાવું વાઘ ને સિંહ અને કૂતરા. આ કૂતરા હે, કુત્તા એ શેર છે ના શેર નહીં ના, વાત અરે વાઘ છે ને પેલું બાદ ફેર કૂતરા હે, આ બાદ બિલાડીઓ હે બિલાડીઓ હે ને? અને બિલાડીના ચાળા કોઈ દાડ ના કરવા. જલપરી અને આ બધા દિલ છે. હવે હું અંદર જઈને બતાવું. જય ગણપતિ દાદા, જય માર સિદ્ધિ. તો આપણે બાળકો માટેનું આવ્યું છે એસબી ટોયઝ, એટલે જો બાલકૃષ્ણનો આપણે ફોટો લગાવ્યો. જોઈ લો, બાલકૃષ્ણ અમારા વાઘોબાના ફેવરેટ. બરાબર. ઓય મસાલો સમ ખોઈ લે, મને ભરતે ખબર નહીં પડતી. હા જો સ્માઇલી બોલ, અરે દેવાદોકના બોલ, દેવાદોક નહીં લ્યા દેવાદોકના રમવાના જ છે. દેવાદોકના નહીં, દેવાદોકના અલગ આવી રહ્યા. આપણે આવું રમેલા એટલે એવું એટલે કરીએ. દેવાદોકના જો નહીં. બધા પ્રકારની ડોલ. પછી આ ડોલ બહુ ખાસ છે, એ હું અલગ એનું રીલ કે વિડીયો બનાવ્યો એ વખત ને મારા વિડીયોમાં હોય જોઈ લેજો તમે. દિલાન વિડીયો છે. મેં જો કે મેં જ એમાં ટ્રાય કર્યું હતું. દિલાન વિડીયો જોઈ લેજો. બરાબર. મારા વિડીયોમાં લગભગ ખાસી બધી આઈટમ આપણે ચાલુ કરીને ચેક કરી લીધી, એટલે ખાસ કરીને જોજો ને મને, કેમ કે બહુ વસ્તુ બતાવી દીધું હ, પાવર ટેટા બધું નાખીને વસ્તુ. પછી આ ઉપર ગન છે, અને આ ગન હું ઈલુ માટે રાશી રહ્યો. ના ભાઈ ઓ બહુ જ મહેંગી સૌથી અમારા મુગામાં મૂકી છે ને ઈલુ માટે રાશી છે. આખા શોપિંગ આ ના એસબી ટોયઝ માં મુગા મુગી એરી ગન છે, તો કરણ બતાવવાનો હિલું ને ના બતાવવા સારું છે. હું હમણાં બતાવ્યું એના માટે જ રાશી છે. બતાવે તો પછી બની આવવાનું. આપણે મોટા ભાગે બધા રમકડા રિમોટ કંટ્રોલ છે, સેલ ચાર્જેબલ એ ટાઈપના બધા છે. બરાબર. અને જે બેથી શીખેલું છોકરું હોય ને એના રમવા માટેના આર્યા બધા. ખાલી આપણે સેલ નાખીને સ્વિચ દબાઈને મૂકી દેવાની, ઢેંગલી રમે જાય, ઊંટ હેડે જાય, આરે એનું કામ કરે જોઈએ, આ બધું રમી જાય. આ એ ટાઈપના રમકડા છે. અને આ ડોલ કે જેને કોઈને નાની દીકરીને બર્થડેની ગિફ્ટ આપવાની હોય, આ બધા ગિફ્ટ માટે નહીં. જો આ ઘર, ડૉક્ટર કીટ, આ બોટલો, પછી આ જો કે પાટણમાં આ રમકડું કદાચ નહીં હોય, અમે એક ફેર લેવા નવું ટ્રેન્ડિંગમાં ચાલે, હાલ હા. ઇન્સ્ટામાં પણ છે. અમે લેવા ફર્યા પણ પાટણમાં મને નહોતું મળ્યું આવું, તો આપણા જોડે મળી રહેશે. અમે લાવી દીધું. પછી આ બબલ, બબલ ઓમાં સેલ, આ સેલ સેલ વાળી છે. હા ના સેલ સેલ વાળું વાળી નહીં. નહીં, પેલી આ સાદું હોય. સેલ વાળી બીજી સેલ વાળું બબલ અમાર છે. પેલી રહી છે સેલ હા. વાળી બબલ. હા એ સેલ વાળી બે, બબલ. ત્રણ ચાર તો હશે આ અલગ અલગ. એક આરી જો એક આ એ. ગન છે. આ બધી અલગ અલગ છે. બરાબર. સેલ વાળી બબલ. અને આ છોકરાનું મોસ્ટલી ફેવરેટ પિયાનો કહેવાય પિયાનો. ને? પિયાનો. અને પિયાનોના પણ આપણા ઘણા બધા વેરાયટી છે. પાછળ એનાથી મોટા એમ કે છે એમ. મોટી સાઈઝમાં મોટી છે અને સાઈઝમાં. નાની સાઈઝમાં પણ છે. અને આ બધી ગાડીઓ બધી રિમોટ કંટ્રોલ ચાર્જેબલ એ ટાઈપની છે. પછી આ નોર્મલ ગાડી, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર, જમ્પિંગ ટ્રેક્ટર, બસ. દિલા આ બસ ટ્રાય કરી લો. અને ટાયર ભમાય, ટાયર આમ રાખીને ઉપર રાખીને ટાયર ભમાય. આર્યું અંદર હલશે જો. આ રે હા લે છે ને, કોની ખાસિયત આરી છે આ બસની કે અંદર એટલે છોકરાને જોવાની મજા આવે એમ. આવું છે વધારે. પછી અરે હું સોફા ઓને કહેવાય સોફા. અને એમાં દિલીપે અમારે આ સોફો રાખી દીધો પહેલેથી. કાલ મુહૂર્ત કરવાનું એટલે પહેલો મુહૂર્તમાં એ લઈ લે, કારણ કે એને આપણે વિરાજ ભણ જ માટે. બરાબર. પછી આ આપણે બોક્સિંગ કીટ, પેલું ફેટો દેવાના આવે ને. પછી આ સાયકલ, પછી આ ઉપર ઉડવાવાળા હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. અને આ જે બોમ્બ જેવું દેખાય ને એ આપણે ટેન્ટ હાઉસ છે. જો કે હાલમાં ટ્રેન્ડિંગમાં છે, છોકરા બહુ પસંદ કરે ટેન્ટ હાઉસ. બીજું ઘર બનાવવું હોય તો આ તો બધાને ખબર જ છે. આપણે એસબી હિન્દુસ્તાનીમાં આનો વિડીયો બની ગયેલો છે. ક્રેક્ટસ, કેક્ટસ. અને આ પેલી કહેવાય ને રિંગ મજા આવે રમવા. આ ટેન્ટ હાઉસ. ઓવા એ પેલી રિંગ નાખવાનું લાગી છે બદલાઈ જાય એરી. આ બધા ટેન્ટ હાઉસ છે. અને આ નેચે પેલું શું કહેવાય, સ્મૂથ સ્ટેબલ. આ પેલું તૂટે એક પગે આ પેલા પિક્ચરમાં હતું ને યાર. આ છોકરું ચલાવે જોઈ લો ને એ ટાઈપ. અને આ બધી ઉપર બેહીને એના છોકરાને ચલાવવાની ગાડીઓ. અને આ બધા નોર્મલ કે જેને નોર્મલ રમકડા લેવા હોય એ યારે આપણે જેસીબી, ટર્બા. અને આરી આ વસ્તુ સારી છે. દિલીપના વિડીયો જોઈ લો, અમે ટ્રાય કરેલું. કઈ અરે ફૂટબોલ આ જોરદાર છે વસ્તુ. બરાબર. જેમ કે ઘરમાં રમાય એવી વસ્તુ છે. મજા આવે. અને હવામાં જ હેડે. ઉડે છે હાર્યું. હવામાં જ તમે હેડે. ઠોકર મારો ને તો ગમે એ વાજીને પાછું રિટર્ન એ નહીં લે પેલી નેચી વાળી. ના ઈ જ છે. નેચી આ તો વાળી. પેલી હારી હારી ની હા એરી એરી. જોરદાર વસ્તુ. એ પણ આપણે લઈ જવાના હો. પછી- એક જ જગ્યાએ નહીં લેવું હાલ. પછી આ ભાગ છે ટેડી બિયરનો. તો દરેક પ્રકારના ટેડી બિયર આપણે મળી રહી, જોઈ લો. છે ને. અને અમારા દિલાભાઈ બેસી ગયા જગ્યાએ એની લઈ લીધી છે. દિલાભાઈએ જો
કોઈ આ તો ફેર ભૂલીએ. એ દીરા આરું માથા વળગાડવાના આવે દે જાણે યાર, વળગાડ કી નહીં વળગાડો, હેટ. મને હું વળગાડ હું તાર વિડીયો વળગાડું બસ ના, હું તું આપણે એકબીજાનું ના, ના, હું વિડીયો video- એકબીજાનું વિડીયો ના, વળગાડીએ ના, મને નહીં વળગાડો. તું યાર મને. અલે પણ હું વાતો હોય યાર Tablet ઉપર તું મને મિલ દે. રમેકડું છે કે એ કરકી દીલા યાર રમેકડું છે કે હું આવું કરું? ના ભાઈ. હું તાર વિડીયો વળગાડું બસ ના, મારે નહીં video માં તારે લેવા નહીં. તને ભાઈ આવો ને આવો જ રાખો મારે. કરકી હે બકા જો Tablet મસ્ત ઉપર કામ કરી ક્યુટ ક્યુટ ટેડી બિયર Teddy bear, કાચબો. કાચબો ગમતો હોય ને કાચબો કાચબો, પછી આ શું કહેવાય છે આપલી ચીબરી હે? ચીબરી નહીં લ્યા આ ના ઘુવડ. ઘુવડ નહીં તો આ પેલું ઠંડા પ્રદેશમાં આવે શું કહેવાય પેંગ્વિન પેંગ્વિન એ રહ્યું એમ? પેંગ્વિન હા મને એવું લાગ્યું થોડું હોય છે જોઈને. પછી આ જલપરી ડોલ બીજી ઘણી બધી વેરાયટીઓ છે જો કે હું વિડીયોમાં હાલ વિડીયો લાંબો થાય માટે નહીં બતાવી ગયો હતો અને રોજ એમ કે આપણે વિડીયોમાં થોડું થોડું બતાવી જાઉં એમ કે કઈ રીતે ઉપયોગ થાય કઈ રીતે કોમ કરી છે આ બધા રમકડા એ આપણે વિડીયોમાં બતાવી જાઉં કારણ કે હવે હું પોતે જ બેહવાનો છું અને ઘણા ચાહક મિત્રો રોજ કમેન્ટ કરતા કે કરણભાઈ તમે એસબી શોપિંગમાં ચાણ આવશો ચાણ નોકરી કરશો હું નોકરી કરશો મારે છે ને આજુ આખું અલગ લેવાનું હતું એટલા માટે હું હવે આવ્યો જોઈ લો આપણે શોરૂમ કે શોપ કે જે કોઈ દિલાબેન ભાષામાં દુકાન દુકાન કાયદેસર દુકાન કહેવાય. શોપિંગ શોપ ને બધું શોપિંગ બધું ઇંગ્લિશ ભાષામાં આપણને પસંદ નહીં. ઓછું પસંદ છે. આપણે દેશી ભાષામાં દુકાન જ કહીએ ઠીકથી. બરાબર ને જે ઇંગ્લિશ ભણ્યો છે એ તો શોપ જ કહેવાનો હોય. હું ઇંગ્લિશ ભણેલો હા, તું ઇંગ્લિશ ભણેલો. બરાબર, આપણે હું દેશી English. ભાષામાં દુકાન જ કહીએ. આ બેટ જોઈએ બેટ 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 એક આર્યું પેલા બાર છે બેટ તો આપણે ઢગલો તો બરાબર. બતાવ્યા છે. તો રમેકડાની એટલી બધી વેરાયટીઓ છે ટેડી બિયરની એટલી બધી વેરાયટીઓ છે ફોટો પાડું હવે અમારા માતાજીનું મંદિર પણ મુહૂર્ત હજુ કર્યું નહીં મુહૂર્ત અમારે કાલે આજે 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 એ જ ગણાય. કારણ કે રાતનો 2 વાગ્યાનો સમય છે એટલા માટે બરાબર તો ચલો આજના માટે આટલું ઘણું બધું બતાવી દીધું હોય તો આજનો વ્લોગ વિડીયો આટલા એન્ડ કરીએ છીએ અને ફરીથી આપણે રોજ વિડીયોમાં નવું નવું બતાવી દઉં તો આજના વિડીયોમાં બસ આટલું જ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ